બેઝ કેટાલિસિસ. તો આપણે ડેફિનેશન થ્રુ એસિડ બેઝ કેટાલિસ કોને કહેવાય તે જોઈએ. A number of homogeneous catalytic reaction are known, which are catalyzed by acid or base or both acid and base is called acid base catalyst, and this process is known as acid base catalysis. કે એવી રિએક્શન કે જેમાં આપણે કેટાલિસ્ટનો ઉપયોગમાં એસિડનો ઉપયોગ કરી છીએ અથવા તો બેઝનો ઉપયોગ કરી છીએ અથવા તો બંને એસિડ અથવા તો બંને બેઝનો ઉપયોગ કરીને જે રિએક્શન થાય તેને એસિડ બેઝ કેટાલિસિસ કહેવાશે. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ આ રિએક્શન જોઈ છે. સુગરનું આપણે ઇન્વર્ઝન કરવાનું છે. તો સુગરનું જ્યારે હું ઇન્વર્ઝન કરું ત્યારે એસિડિક કન્ડિશનની હાજરીમાં ઇન્વર્ઝન કરીશ તો મને ગ્લુકોઝ અને 1 મોલ ફ્રુક્ટોઝ મળશે. તો આ કન્ડિશનમાં મેં એસિડિક કન્ડિશન વાપરેલ છે. નાવ સેકન્ડ રિએક્શન ઇઝ કીટોઇનોલ ટ્યુટોમેરિઝમ. તો આપણે ટ્યુટોમેરિઝમ કરીએ તો તે H+ ની પ્રેઝન્ટમાં થશે. તો આ ફોર્મને કેવું ફોર્મ કહેવાશે તો કે કીટો, અને તે ઇનોલમાં એસિડિક કન્ડિશનની હાજરીમાં ઇનોલમાં કન્વર્ટ થશે. આપણે હમણાં જ આની રિએક્શન વધારે સમજાય તે માટે મિકેનિઝમ પણ જોશું. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ડીકમ્પોઝિશન ઓફ નાઇટ્રોએમાઇડનું આપણે જો ડીકમ્પોઝિશન કરશું તો તેમાં પણ આપણે એસિડિક કેટાલિસ્ટનો ઉપયોગ કરશું. તો N2O અને H2O મળશે. તો આ એક્ઝામ્પલ એસિડ અને બેઝ કેટાલિસિસનું છે. નેક્સ્ટ હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર. આ પણ રિએક્શન આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ છે. હાઇડ્રોલિસિસ ઓફ સુગર હું H+ અથવા તો OH- ની પ્રેઝન્ટમાં કરી શકું તો મને એસિટિક એસિડ અને ઇથેનોલ મળશે. આ રિએક્શન પણ આપણે કઈ રીતના મિકેનિઝમ થ્રુ વર્ક કરે તે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ જ છે. તો આ બધી જ રિએક્શનમાં આપણે એસિડ અથવા બેઝ કેટાલિસ્ટનો ઉપયોગ કરીને રિએક્શન કરાવેલ છે. તો તેને એસિડ બેઝ કેટાલિસ અને આ રિએક્શન પ્રોસેસને એસિડ બેઝ કેટાલિસિસ કહેવાશે. ચાલો બધા બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ એની મિકેનિઝમ જોઈએ.
તો ચાલો હવે આપણે મિકેનિઝમ થ્રુ એસિડ અને બેઝ કેટાલિસને જોઈએ. mechanism of acid and અથવા base catalysis. તો હમણાં જ આપણે એક રિએક્શન જોઈએ કીટોઇનોલ ટ્યુટોમેરિઝમ. તો પેલા આપણે ઇન એસિડિક કન્ડિશન જોઈએ. ઇન એસિડિક કન્ડિશન એટલે કે એસિડિક કેટાલિસિસ કઈ રીતના મિકેનિઝમ થઈને વર્ક કરે છે તે જોઈએ. CH3CO CH3 આ ફોર્મ કયું લીધું હતું તો કે કીટો ફોર્મ લીધું હતું. હવે મારે હું શું યુઝ કરતી હતી તો કે H+. તો H+ માં કઈ રીતના થશે વર્ક તો કે બોન્ડ છે તે ઓપન થશે. ઓપન થશે એટલે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે તો કે નેગેટિવ ચાર્જ આવશે. તો મને કાંઈક આ રીતના મળશે CH3COH CH3 અહીંયા કેવો ચાર્જ આવશે તો કે પોઝિટિવ ચાર્જ આવશે. આવું કંઈક મને ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ એટલે કે ઇન્ટરમીડિયેટ ફોર્મ થશે. હવે નેક્સ્ટ શું થશે તો કે નેક્સ્ટ છે તે આ બોન્ડ છે તે અહીંયા ટ્રાન્સફર થશે એટલે મને આવું મળશે CH3COH ડબલ બોન્ડ CH2. તો આ ફોર્મને શું કહેવાશે ઇનોલ ફોર્મ. અને અહીંયા જે હાઇડ્રોજન છે તે લાસ્ટમાં આપણે એઝ અ કેટાલિસ વાપર્યો છે તે લાસ્ટમાં આપણે પ્રોડક્ટમાં વરી પાછો મળી જશે. તો આ મિકેનિઝમ થઈ કે જેના દ્વારા આપણે કીટો ફોર્મમાંથી ઇનોલ ફોર્મમાં કન્વર્ટ કર્યું. નેક્સ્ટ આપણે ઇન બેઝ કેટાલિસિસ જોઈએ કે તેમાં કઈ રીતના વર્ક કરશે. તો આપણે હમણાં જ ડીકમ્પોઝિશન ઓફ નાઇટ્રોએમાઇડ જોયું હતું. તો આપણે નાઇટ્રોએમાઇડના એક્ઝામ્પલ દ્વારા જોઈએ. તો મારે નાઇટ્રોએમાઇડનું ડીકમ્પોઝિશન કરવું છે તો હું બેઝ કેટાલિસ વાપરું તો મને શું મળશે તો કે H2O અહીંયાથી એક H અને OH H2O અને NHNO2- કોમ્પ્લેક્સ મળશે. પછી નેક્સ્ટ સ્ટેપમાં જે આપણે ઇન્ટરમીડિયેટ છે તેને થોડુંક ગરમી આપશું તો NO2 અને OH- કે જે આપણે કેટાલિસ તરીકે યુઝ કરેલો છે તે આપણે લાસ્ટમાં પાછો મળી જશે. હવે આમાં આ રિએક્શનમાં મેં OH- નો ઉપયોગ કરીને રિએક્શન કરાવેલી. હવે નેક્સ્ટ હું CH3COO- નો યુઝ કરીને એઝ અ બેઝ યુઝ કરીને રિએક્શન કરાવું. તો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે શું લેશું તો કે નાઇટ્રોએમાઇન લેશું. તેની રિએક્શન શેની સાથે કરશું તો કે CH3CO- સાથે કરાવીશું. તો અહીંયાથી CH3CO- છે તે H સાથે રિએક્શન કરી એસિટિક એસિડ છૂટું પડશે અને ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ ફોર્મ થશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે નેક્સ્ટ સ્ટેપમાં જે આપણે આ રિએક્શન જોઈ તે જ રીતના આપણે આ રીતના પ્રોડક્ટ મળશે. હવેના નેક્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે આ OH જે આપણે મળ્યું છે તે અને CH3COH આપણે ફર્સ્ટ સ્ટેપમાં મળ્યું છે તે અને OH- છે એ સેકન્ડ સ્ટેપમાં મળ્યું છે તે બંને રિએક્શન કરી CH3CO- પ્લસ H2O છૂટું પડશે. તો અહીંયા આપણે કેટાલિસ તરીકે જે વાપર્યું છે CH3COO- તે આપણે મળી ગયું અને આ રિએક્શનમાં પણ OH જે વાપર્યું હતું તે મળી ગયું
ને આ રિએક્શનમાં પણ H+ જે વાપર્યું તો તે મળી ગયું. તો આ મિકેનિઝમ થ્રુ આપણે એસિડ બેઝ કેટાલિસિસ ભણ્યા કે જેમાં આપણે એસિડ અથવા તો બેઝ એવી રિએક્શન જોઈ કે જેમાં એસિડ અને બેઝ કેટાલિસ તરીકે વાપર્યા છે. તો આપણે તે લાસ્ટમાં એન્ડ ઓફ પ્રોડક્ટ આપણે પાછા મળશે. કેટાલિસની ડેફિનેશન જ એ થાય ને કે જે આપણે કેટાલિસ તરીકે વાપર્યું છે તે એન્ડ ઓફ રિએક્શન આપણે પાછું મળશે. તો આમાં આપણે એસિડ બેઝ કેટાલિસનો ઉપયોગ કર્યો છે તો આપણે લાસ્ટમાં પાછું મળશે. નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ એન્ઝાઇમ કેટાલિસિસ. તો આપણે નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ રિએક્શનમાં આપણે શું કરતા હશી તો કે એન્ઝાઇમનો કેટાલિસ તરીકે ઉપયોગ કરતા હશી અને જે આપણે પ્રોસેસ થતી હશે તેને શું કહેવાશે એન્ઝાઇમ કેટાલિસિસ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેફિનેશન ઓફ એન્ઝાઇમ જોઈએ. numbers organic reaction are taking place in the body of animals and plants to maintain the life process and this reaction being slow, remarkably catalyzed by organic compound known as enzyme and આપણે જે રિએક્શનમાં એન્ઝાઇમનો ઉપયોગ કરીને જે રિએક્શન કરાવીએ છીએ તેને શું કહેવાશે એન્ઝાઇમ કેટેલિસિસ. ઓકે, કે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ નો આપણે યુઝ કરીએ છીએ. તો આપણે ઇન્વર્ઝન ઓફ સુગર તે પણ આના એક્ઝામ્પલમાં આવશે, તે પણ આપણે આગળના લેક્ચરમાં જોયું છે. હવે આપણે ગ્લુકોઝ છે આપણે એક્ઝામ્પલ લખીએ તો એનું ફર્સ્ટ એક્ઝામ્પલ તો આપણે 3-4 વખત લેક્ચરમાં આવી ગયું ઇન્વર્ઝન ઓફ સુગર. તો એ પણ એન્ઝાઇમ કેટાલિસિસ રિએક્શન છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે જેમાં ગ્લુકોઝનું આપણે ઇથેનોલમાં કન્વર્ઝન કરવું છે તો આપણે ઝાયમેસ એન્ઝાઇમનો ઉપયોગ કરીને કન્વર્ટ શેમાં થશે તો કે ઇથેનોલમાં કન્વર્ટ થશે. તો ગ્લુકોઝમાંથી આપણે શું બનાવ્યું ઇથેનોલ બનાવ્યું છે તો આપણે એમાં ઝાયમેસ એન્ઝાઇમ એઝ એ કેટાલિસ તરીકે વાપર્યો છે તો એને શું કહેવાશે એન્ઝાઇમ કેટાલિસિસ રિએક્શન કરાવશે. એ જ રીતના હાઇડ્રોલિસિસ ઓફ યુરિયા નેક્સ્ટ આપણે જોઈએ હાઇડ્રોલિસિસ ઓફ યુરિયા. તો આ યુરિયા છે એનું મારે હાઇડ્રોલિસિસ કરવું હોય તો યુરેઝ
યુરેસ એન્ઝાઇમનો ઉપયોગ કરી એનું હાઇડ્રોલિસિસ કરીને મને એમોનિયા અને CO2 મળશે. તો આ બંને છે એ શું છે? ઝાયમેસ અને યુરેસ. તો કે એન્ઝાઇમ છે તેનો ઉપયોગ કરીને આપણે રિએક્શન કરાવીએ છીએ. તો આ રિએક્શનને શું કહેવાશે? એન્ઝાઇમ કેટાલિસિસ રિએક્શન કહેવાશે. હવે તમારે 11-12 માં લોક એન્ડ કી મોડલ હતું, તો આપણે તેની ફિગર ડ્રો કરી લોક એન્ડ કી મોડલ વિશે સ્ટડી કરીશું. તો પહેલા તો આપણે તેની મિકેનિઝમ કઈ રીતના વર્ક કરશે તે જોઈએ. તો તેની જનરલ રિએક્શન લખી લઈએ. એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ, તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ ફોર્મ થશે અને લાસ્ટમાં આપણે પ્રોડક્ટ અને જે એન્ઝાઇમ વાપર્યો છે તે લાસ્ટમાં આપણે પાછો મળશે. એટલે કે સબસ્ટ્રેટ એટલે શું થશે? કે રિએક્ટન્ટ. એની હું એન્ઝાઇમ સાથે રિએક્શન કરાવું તો મને શું મળશે? કોમ્પ્લેક્સ બનશે અને તેમાંથી આપણે શું મળશે? તો કે પ્રોડક્ટ મળશે. અને એન્ઝાઇમનો જે ઉપયોગ કર્યો છે તે લાસ્ટમાં આપણે પાછો મળી જશે. ઓકે, તો લખવાનું એ રીતના થશે. વેર E is equal to enzyme, S is equal to substrate, E and S is equal to activated complex, P is equal to product. બરોબર, આ રીતના લખવાનું થશે. હવે આપણે ફિગર થ્રુ સમજીએ કે કઈ રીતના રિએક્શન થતું હશે. ધારો કે આ રીતનો તમારો સબસ્ટ્રેટ છે, આ રીતે તમારો સબસ્ટ્રેટ છે. હવે હું એન્ઝાઇમ દોરું તો કે એન્ઝાઇમ મારો આ રીતે છે. આ શું છે? તો કે એન્ઝાઇમ છે. આ શું છે? તો કે સબસ્ટ્રેટ. એટલે મેં આ લખ્યું એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ. હવે એની બે વચ્ચે રિએક્શન થઈને મને શું મળશે? તો કે એ બે વચ્ચે રિએક્શન થઈને મને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ મળશે. હવે આપણે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ કઈ રીતના બાઇન્ડ થાય છે તે જોઈએ. તો ફિગર હું જે ડ્રો કરું છું તે તમે ખાસ ધ્યાનથી જોજો. તો આ રીતના શું થશે? આ રીતના એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ ES આપણે મળશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો કે નેક્સ્ટ સ્ટેપમાં આપણે જે આ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સમાં જે સબસ્ટ્રેટ છે તેમાંથી પ્રોડક્ટ બનશે. એટલે કે એ છૂટું પડી જશે. એટલે એન્ઝાઇમ જે છે તે આ રીતના મળશે અને આપણે બે પ્રોડક્ટ મળશે આ રીતે. ઓકે, તો આ શું છે? તો કે એન્ઝાઇમ છે અને આ જે છે તે પ્રોડક્ટ છે. ઓકે, તો ફરીથી રિવાઇઝ કરાવી દઉં કે એન્ઝાઇમ કેટાલિસ એટલે શું થશે? તો કે એન્ઝાઇમનો ઉપયોગ એઝ અ કેટાલિસ કરીને જે રિએક્શન કરાવશું તેને એન્ઝાઇમ કેટાલિસિસ કહેવાશે. ઇન્વર્ઝન ઓફ સુગર, અથવા તો આપણે ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનાવ્યું, અથવા તો આપણે યુરિયામાંથી એમોનિયા બનાવ્યું. તો જે ઝાયમેસ અને યુરેસ એઝ અ કેટાલિસ તરીકે વાપર્યા છે તેને એન્ઝાઇમ કેટાલિસિસ રિએક્શન કહેવાશે. પછી આપણે એક્ઝામ્પલ લોક એન્ડ કી મોડલનું જોયું. તો એન્ઝાઇમ છે અને સબસ્ટ્રેટ છે તો બે બાઇન્ડ થઈને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ બનાવશે. પછીના નેક્સ્ટ સ્ટેપમાં આપણે એન્ઝાઇમ છે તે જે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સમાં જે સબસ્ટ્રેટ જોડેલું છે તે અલગ થઈને શું બનશે? તો કે બે પ્રોડક્ટ બનશે. ઓકે, તો અહીં તમારું ચેપ્ટર 7 કેટાલિસિસ કમ્પ્લીટ થાય છે. હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.